આજે આપણે આપણા માર્ગ યહોવાને સમર્પિત કરો. મેં તો એકદમ સારો છું, કદાચ તમે આમ વિચારતા હશો, પરંતુ શું તે માર્ગ પરમેશ્વરનો પસંદનો માર્ગ છે તે વિચારી જુઓ. વિશ્વની દ્રષ્ટિએ તે કદાચ બરાબર લાગશે, પરંતુ શું પરમેશ્વરની દ્રષ્ટિએ તે શું બરાબર છે તે વિચારીને જુઓ. તેથી આજે કહો કે હે પ્રભુ, હું મારા માર્ગો તમને સોંપું છું. તમે જેમ કહેશો હું તેમ જ કરીશ પ્રભુ. હું હવે તમારા માર્ગો પર જ ચાલીશ. તમે આ મેલ મિલાપ કરો, પછી યહોવા તમારા કાર્યોને પૂરા કરશે. તારા માટે જે યોજના રાખી છે તેને હું પૂરું કરીશ. તારા માટે જે મેં ઉદ્દેશ્ય રાખ્યું છે તેને હું પૂરું કરીશ. આમ પ્રભુ કહે છે. 7 વર્ષથી કમરની દર્દથી હું ખૂબ જ પરેશાન હતો. કમરમાં ખેંચાવ જેવું હતું, ખૂબ જ દુખતું હતું, ખૂબ જ દર્દ હતું. કેટલું પણ ખાવ પણ શરીરમાં તાકાત જ ના રહેતું. હવે અહીંયા શું થયું? અહીંયા પ્રાર્થનામાં આવી પછી ચમત્કાર થયું. કમરમાં જે દર્દ હતું તે દૂર થઈ ગયું. ઉપરથી નીચે જે પણ દુખાવો છે તે બધું 7 દૂર થઈ વર્ષથી ગયું. કમરના હાડકામાં એક ખેંચાવ હતો. 7 વર્ષથી. આજે યહોવાએ સ્પર્શ કરીને સાજાપણું આપ્યું. હાથ ઉચકીને યહોવાને ધન્યવાદ કરો. ગીત શાસ્ત્ર તેનું 37 તેનું 5મું વચન. તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે. તમારા જે માર્ગો છે તે યહોવાને સોંપો અને તેમના ઉપર ભરોસો રાખો. યહોવા જ તેને ફળીભૂત કરશે. એટલે કે યહોવા તે કાર્યોને પૂર્ણ કરે છે. આજે તમારા જીવનમાં કોઈને કોઈ બાબતની અંદર રૂકાવટ કાર્ય તે પૂર્ણ થતું જ નથી. કેટલા પ્રયત્નો કરીને જુઓ છું, વારે વારે રૂકાવટો આવે છે. બાળકોના અભ્યાસમાં કોઈ રૂકાવટ આવે છે, વ્યવસાયમાં પણ રૂકાવટ આવે છે, ઘર બનાવવાના કાર્યમાં કોઈ રૂકાવટ આવે છે, બાળકોના લગ્નમાં કોઈ રૂકાવટ આવી રહે છે, સંતાન પ્રાપ્તિના સુખમાં પણ એક રૂકાવટ આવી જાય છે. આ જમીન ખરીદવા માટે પણ રૂકાવટ આવે છે. કોઈ કામ પૂર્ણ થઈ રહ્યું નથી, કોઈ પણ કામ સફળ થઈ રહ્યું નથી, રૂકાવટ આવ્યા જ કરે છે. આવી એક નિરાશાની સાથે તમે કદાચ અહીંયા આવ્યા હશો. આજે પ્રભુ કહે છે કે તમે તમારા માર્ગોની ચિંતા યહોવા પર સોંપો અને તેમના પર ભરોસો રાખો. તે જ તમારું કામ પૂર્ણ કરશે. યહોવા કાર્યો પૂર્ણ કરશે. આજે તમારા જીવનમાં કંઈ પણ કરીને આ કાર્ય થઈ જવું જોઈએ, આવી એક અપેક્ષાથી આવ્યા હશો. ઈશુ તમને કહે છે આ વર્ષમાં તમારા કાર્યો સફળ થશે. હું તેને સફળ કરીશ. આમ યહોવા કહે છે. તમે અવશ્ય વિજયને જોશો. કાર્યને પૂર્ણ થતા તમે જોશો. આ તો પ્રતિજ્ઞા છે. આજ પ્રભુ કહે છે ગીત શાસ્ત્ર તેના 37ના 5મા વચનની અંદર યહોવા તે કાર્યને પૂર્ણ કરશે. આપણા આ કાર્યો પૂર્ણ થાય તેના માટે આપણે શું કરવાનું છે? સૌથી પહેલા પરમેશ્વરની વાચા ઉપર વિશ્વાસ રાખવાનું છે કે આ વચન મારા માટે છે. પરમેશ્વરે આ વચન મારા માટે મને આપ્યું છે અને તેને પોતાનું બનાવવાનું છે કે આ વચન તે મારા માટે પ્રભુએ આપ્યું છે. આ તે સમયમાં તેમણે લખીને મૂક્યું છે કે કોઈ બીજાએ કહ્યું છે, આમ લખ્યું છે. જો તમે આ વિચારતા રહેશો તો ચમત્કાર જોઈ શકશો નહીં. આ ભલે તે સમયમાં તે લોકો માટે કહેવામાં આવ્યું હોય, પરંતુ આજે આ વાચા આપણા માટે છે. આજે આ વચન મારા માટે છે. આવી રીતે તમારે વિશ્વાસ કરવાનો છે. અને કેવળ આટલું જ નહીં, આ વચનને પોતાનું બનાવવું છે એટલું જ નહીં, આ વચનને બોલીને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ તમે આવી રીતે કહ્યું છે એટલા માટે તમે આ કરો. તમે આ વચન આપ્યું છે, તમે આ પૂર્ણ કરો. તે એટલા માટે કે પરમેશ્વર કદી તેનાથી ફરતા નથી, ન તો કદી જૂઠું બોલે છે. તે વચનને બોલીને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા તેવી જ રીતે તે કાર્ય પૂર્ણ કરે છે, કારણ કે તે વચનથી ન ફરનાર એવા પરમેશ્વર છે. આજે માણસો ઘણા બધા વાચા આપે છે અને ભૂલી જાય છે, પરંતુ આ પરમેશ્વરની વાચા છે. પરંતુ પરમેશ્વર જ્યારે કોઈ વાચા આપે છે ત્યારે તે તેને પૂર્ણ કરે જ છે. યહોવા જ્યારે કોઈ વાચા આપે છે ત્યારે તે વાચાથી કદી ફરતા નથી. તે વચનને પૂર્ણ કરનાર પરમેશ્વર છે. પરંતુ આ વચન પૂર્ણ થવા માટે આપણે બીજા ઘણા કાર્યો કરવા પડશે. આ વચનો પર સારી રીતે ધ્યાન આપો. ગીત શાસ્ત્ર તેનું 37 તેનું 5મું વચન. હું ફરીથી એકવાર વાંચું છું. તમે ધ્યાન આપો. વચન ઉપર તમે ધ્યાન આપો. યહોવા શું કહે છે તેના પર ધ્યાન આપો.
તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. યહોવા તે કાર્ય ફળીભૂત કરે એટલા માટે આ વચનની અંદર 2 વાતો કહેવામાં આવી છે અને આ 2 વાતો ઉપર તમારે ધ્યાન આપવાનું છે. સૌથી પહેલા પોતાના માર્ગની ચિંતા યહોવા ઉપર સોંપી દો. સૌથી પહેલા જો કાર્ય પૂર્ણ થવું જોઈએ તો તમારું કાર્ય પૂર્ણ થાય તો તમને જય મળે એટલા માટે તો અને પરમેશ્વરની વાચા પૂર્ણ થાય તે માટે આપણે આપણા માર્ગની ચિંતા યહોવા પર સોંપવી પડશે. કમિટ યોર વે ટુ ધ લોર્ડ. તમારા જે માર્ગ છે તેને પરમેશ્વરને સમર્પિત કરવાનું છે. આ રીતે આ વચન કહી રહ્યું છે કેમ કે પ્રભુ આપણા માર્ગ પર પોતાનું ધ્યાન આપે છે. પ્રભુ જે આપણા માર્ગ ઉપર ધ્યાન આપે છે, આપણા જે માર્ગ છે તે ઘણી વખત કેટલીક વાર ખોટી એક વિચારની સાથે વિશ્વના લોકોની સાથે તેમના માર્ગો ઉપર ચાલવા લાગે છે અને એટલા માટે આશીર્વાદથી દૂર થઈએ છીએ. પરમેશ્વરના માર્ગ પર ચાલવા માટે આપણે પોતાને સમર્પિત કરવાનું છે. કેટલાક માર્ગો આપણને એવા લાગે છે કે તે બરાબર છે કે આવી રીતે જવું તે સારું રહેશે, તેવી રીતે જવું તે સારું રહેશે, તે લોકો આવી રીતે જ કરે છે, આ લોકો પણ આમ જ કરીને વિજય મેળવી છે, આ લોકો પણ તેવી રીતે કર્યું એટલે સફળ થયા છે, મારે પણ આવું જ કરવું પડશે. માણસોના વિચાર દ્વારા જે માર્ગ બનાવવામાં આવે છે તેનો અંત આવે છે મૃત્યુ, તેનો અંત આવે છે વિનાશ, તેનો અંત આવે છે આશીર્વાદથી દૂર થવું. આમ પવિત્ર બાઇબલ કહે છે. નીતિવચનો 14:12 આપણે વાંચીએ છીએ, એક એવો માર્ગ છે કે જે માણસોને ઠીક લાગે છે. આપણે તે માર્ગ પર ન ચાલીને પોતાના માર્ગો યહોવાને સોંપીને પરમેશ્વરના માર્ગ ઉપર ચાલવા માટે પોતાને સમર્પિત કરવાનું છે. એક સમયે એક યુવાન છોકરો આવ્યો. મારી પાસે કોઈ નોકરી નથી, અભ્યાસ પૂર્ણ કર્યાને 5 વર્ષ થઈ ગયા છે, હું નોકરી શોધું છું, કોઈ નોકરી મળતી નથી, મારા માટે તમે પ્રાર્થના કરો. આમ તેણે કહ્યું, કેમ નોકરી મળી નથી? તું શું અભ્યાસ કર્યો છે? એણે એક અભ્યાસ બતાવ્યો ને કહ્યું કે અંકલ મેં આ અભ્યાસ કર્યો છે, કોઈ નોકરી મળી નથી, 5 વર્ષથી પ્રયત્ન કરું છું, ક્યાં જઈને હું ઇન્ટરવ્યુ આપું છું, પ્રયત્ન કરું છું, પરંતુ ફાયદો થતો નથી. પરંતુ 5 વર્ષથી શું કરે છે? ઘરમાં જ રહીને નોકરીની શોધ કર્યા કરું છું. આમ તેણે કહ્યું. તો મેં થોડીક વાર તેને જોયું અને પછી વાત કરી. તો કેવી નોકરી તું શોધી રહ્યો છે? મેં આમ તેને પૂછ્યું, કેવા પ્રકારની નોકરી તને જોઈએ છે? તું કેવા પ્રકારની નોકરી પ્રાપ્ત કરવા માંગે છે? આમ પૂછવાની સાથે જ અંકલ હું મેનેજરની નોકરી શોધવાનો પ્રયત્ન કરું છું, એમ તેણે કહ્યું. મેનેજરની નોકરી? એકદમથી સીધી મેનેજરની નોકરી? કોલેજનો અભ્યાસ કરીને હમણાં જ તો પૂર્ણ કરીને તે આવ્યો છે, તેની પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, બસ એકદમથી મેનેજરની નોકરી? હા અંકલ, પ્રભુએ કહ્યું છે ને કે જે તમે માંગશો તે મળશે, હું મેનેજર જ બનીશ, પ્રભુ મને ઊંચી નોકરી આપશે, એટલા માટે મેનેજરની નોકરી માટે પ્રાર્થના કરીને તેના માટે પ્રયત્ન કરું છું, પરંતુ કોઈ ફાયદો થતો નથી. આમ તેણે કહ્યું. મેં તેને જોઈને કહ્યું કે આ તારો માર્ગ છે. આવી રીતે તું વિચારે છે કે સીધું મેનેજરની નોકરી મળશે? એક મોટા ટેબલની સામે એક ખુરશી પર બેસીને અને તે ખુરશી ફરવી જોઈએ અને મારા રૂમમાં એક એસી, મને મળવાવાળા લોકો તે અદબ વાળીને મારી સામે ઊભા રહે. નાની ઉંમર છે, કઈ શીખવાની ઉંમર છે, કોલેજનો અભ્યાસ ખતમ કરીને જો આવ્યો છે, આટલામાં આટલા ઊંચા સપન, એટલા માટે તેને મેનેજર બનવાનો એક વિચાર છે. ત્યારે જો સમજી ગયો કે સમથિંગ ઇઝ રોંગ, આને એક ખોટી વિચારધારણા છે. પછી મેં તેની સાથે વાત કરવા લાગ્યો, બેટા પ્રભુ આપણને આશીર્વાદ આપીને શ્રેષ્ઠ બનાવે છે તે સાચું છે, તને ઊંચાઈ પર બેસાડીને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. આપણા પરમેશ્વર તે આવા જ છે, પરંતુ વિચારીને જોવું પડશે. દાઉદ જે ઘેટા બકરા ચરાવતો હતો તેને યહોવાએ લઈ જઈને બીજા જ દિવસે સિંહાસન પર બેસાડ્યું નહીં. તેને રાજા બનાવીને બેસાડ્યું તે સાચું છે, પરંતુ ધીરે ધીરે માર્ગદર્શન કરીને જ્યારે સમય આવ્યો ત્યારે પરમેશ્વરે તે સ્થાન પર તેને બેસાડ્યો. યુસુફને દર્શન આપવામાં આવ્યું હતું કે તેને ઊંચા સ્થાનમાં બેસાડવામાં આવશે, પરંતુ તે બીજા દિવસે જ પૂર્ણ થયું નહીં. તેના માટે તે પોતાના 13 વર્ષ સુધી ઉપદ્રવના માર્ગ ઉપર ચાલતો રહ્યો. પરમેશ્વરે આવું કરીને યોગ્ય સમય આવતાની સાથે જ તેને ઊંચાઈ પર બેસાડી દીધો, પરંતુ તેના માટે તારે પોતાનો માર્ગ યહોવાને સોંપી દેવો પડશે. તમે પોતાની રીતે જ વિચારીને હું તો મેનેજર જ બનીશ, હું તો ટીમ લીડર જ બનીને રહીશ, શરૂઆતમાં જ મને 2 લાખનો પગાર જોઈએ છે, હું ઊંચા સ્થાન ઉપર રહીશ, આમ વિચારીને કશું થશે નહીં. તારો માર્ગ તું વિચારે છે તેવી રીતે રહેશે નહીં. તારે પોતાનો માર્ગ યહોવાને સોંપવો પડશે. યહોવાના માર્ગ ઉપર ચાલવા માટે જ્યારે સમર્પિત થશે ત્યારે પરમેશ્વર સહાયતા કરશે. તેના માટે હું શું કરું એમ પૂછ્યું. 5 વર્ષથી કામ વગર ઘરે બેસવું તે પણ એક પાપ છે.
સૌથી પહેલા તો જે કામ મળે છે તે તું કર હે પ્રભુ. જે પણ કામ મળશે તે હું કરીશ. મને આશીર્વાદ આપો. મારા માટે એક માર્ગ ખોલીને આપો. પહેલા આ કહે. તે નાનું કામ હોઈ શકે છે. કોઈ નાની જગ્યાએ સહાયકનું કામ કદાચ હોઈ શકે છે. એની જોબ ભલે તારા અભ્યાસના હિસાબથી તે ન હોય, તે ભલે નાનું કામ હોય, તારા અભ્યાસના હિસાબથી તે કામ ન હોય, બીજું કામ હોઈ શકે છે. કોઈ વાત નહીં. ઘરમાં જેમ જ બેસીને પોતાનો સમય બગાડ્યા વગર યહોવા જે પણ માર્ગ ખોલે છે ત્યાં જઈને નાના કામની અંદર વિશ્વાસુ રહેશે તો યહોવા તને અનેકોનો અધિકારી બનાવશે. તું જો નાનાથી નાના કામમાં વિશ્વાસુ રીતે કામ કરશે તો ધીરે ધીરે યહોવા તને મેનેજર બનાવી દેશે. તને ક્યારે મેનેજર બનાવવાનું છે તે યહોવા જાણે છે. તું તારા માર્ગ યહોવાને સોંપી દે. તું પોતાની ઈચ્છા મુજબ પોતાના માર્ગ પર ચાલીશ નહીં. પરમેશ્વરના અનુસાર ચાલવા માટે સમર્પિત થા. પરમેશ્વર યોગ્ય સમયે ઉન્નત બનાવશે આમ કહેવામાં આવ્યું છે. તો તે વિચારવા લાગ્યો. મારાથી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા કે પ્રભુએ વચન આપ્યું છે ને કે તને ઉચ્ચ સ્થાન ઉપર બેસાડશે. તે સાચું છે. એટલા માટે તે કહ્યું કે દાયુબ અને યુસુફને ધીરે ધીરે ઉન્નત બનાવ્યું. યોગ્ય સમય આવ્યો ત્યારે તેને ઊંચા સ્થાન પર બેસાડ્યું. પરંતુ હમણાં ઘરે ખાલી બેસ્યા વગર 1000 રૂપિયાની નોકરી હશે તો પણ તું જા. ઘરમાં કેમ ખાલી બેઠો છે? તું 1000 રૂપિયા કમાવીને લાવશે. મા બાપ ખુશ થઈ જશે કે મારો છોકરો 1000 કમાવીને લઈને આવે છે. પરમેશ્વર તે જોશે. તું વિશ્વાસુ છે. પરમેશ્વર ધીરે ધીરે તને ઉન્નતિ આપશે. શરૂઆતમાં હું મેનેજર બનીને રહીશ. શરૂઆતમાં જે કરોડનો હું વ્યવસાય ચલાવીશ. જો આ પ્રકારે તું વિચારશે તો પરમેશ્વર કદી તને આશીર્વાદ આપી શકશે નહીં. તારો માર્ગ તારે યહોવાને સોંપી દેવો પડશે. આમ બોલતાની સાથે તે વિચારવા લાગ્યો. ઠીક છે અંકલ, હું કામ શોધીશ. જે પણ કામ મળશે તે હું કરીશ. હું વિશ્વાસ કરું છું એમ બોલીને ગયો. પરમેશ્વરે એક નાનું કામ આપ્યું. તે તેમાં જોઈન થઈ ગયો. તેના અભ્યાસના હિસાબથી તેનું કાર્ય ન હતું તો પણ આ કાર્ય યહોવાએ મને આપ્યું છે એમ કહ્યું. એક નાનો આવકનો સ્ત્રોત આપ્યો છે. તે ખુશ થઈને કામ કરવા લાગ્યો. પ્રભુની પ્રાર્થના કરી કરીને સ્તુતિ કરી કરીને કામ કરવા લાગ્યો. પરમેશ્વરે તેને જોયું. તેણે પોતાના માર્ગ યહોવાને સોંપી દીધા. એટલા માટે ધીરે ધીરે ઉન્નતિ મળવા લાગી. તેના અંદરની આવડત તે બહાર દેખાવા લાગી. અને કેટલાક વર્ષોની અંદર જ તેની જે અપેક્ષા હતી, મેનેજર બનવાની અપેક્ષા, પરમેશ્વરે તેને ત્યાં બેસાડ્યું. હાલેલુયા. અને એટલા જ માટે તમારે તમારા માર્ગો યહોવાને સોંપી દેવા પડશે. તમારો માર્ગ તે પરમેશ્વરના પસંદનો હોવો જોઈએ. તમે પણ તમારા મનમાં સંસારના બીજા લોકોની જેમ વિચારીને એક માયાવીની જેમ એક જ દિવસમાં આવો બની જશું તેવું બની જશું વિચારશો તો એવું થતું નથી. તમે આ ઈસુ છોડાવે છે સેવકાઈ જુઓ છો. આટલી મોટી બિલ્ડિંગ છે, આટલી મોટી જગ્યા છે, આટલી બધી ગાડીઓ છે, આટલા બધા સેવકો છે. આ બધું જુઓ છો. આ બધું એક જ દિવસમાં આવ્યું નથી. આ બધું એક જ દિવસમાં આવવું જોઈએ પ્રભુ. આમ બોલીને એક જ દિવસમાં આવ્યું નથી. પૂરા 40 વર્ષ લાગ્યા છે. યહોવાએ ધીરે ધીરે અમે પરમેશ્વરની સેવકાઈ કરતા ગયા અને તે પરમેશ્વરે જોઈને ધીરે ધીરે આશીર્વાદ આપીને આટલી મોટી ભવ્ય જગ્યાથી યહોવાએ પ્રદાન કરી છે. એટલા માટે પોતાનો જે માર્ગ છે તે પરમેશ્વરથી મેલ મિલાપ કરો. તમારા માર્ગો તમારા ઈચ્છાથી નહીં, તમારે તેને યહોવાને સમર્પિત કરવા જ પડશે. કેટલીક વાર આપણે જે માર્ગો પર વિચારીએ છીએ તે ખોટા નીકળી જાય છે. પ્રભુ કહે છે, તારા વિચાર તે મારા વિચાર નથી, તારા માર્ગ તે મારા માર્ગ નથી. પ્રભુ કહે છે, યશાયા તેના 55 અધ્યાયના 8મા વચનની અંદર પ્રભુ કહે છે, મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી. મારા જે માર્ગો છે તે તમારા માર્ગ કરતાં શ્રેષ્ઠ છે. તારા વિચાર કરતાં પણ વધારે મોટી યોજના મેં તારા માટે મૂકી છે. તારા વિચારો કરતાં પણ વધારે મોટી યોજના મેં તારા માટે બનાવીને મૂકી છે. તો હું મારા માર્ગો પર તને ચલાવીને તું મેલ મિલાપ કરશે. તો હું મારા માર્ગ પર તને ચલાવીને તને હું શ્રેષ્ઠ બનાવીને શીખવીશ. આમ પ્રભુ કહે છે. મારા વાલા પ્રિયો, આપણે ઘણા કાર્યો પોતે રીતે વિચારીને મૂકીએ છીએ, પરંતુ પરમેશ્વર મોટી યોજના મૂકે છે. શરૂઆતમાં આપણને સમજ આવશે નહીં. તમે વચનને દ્રઢતાથી બોલીને પ્રાર્થના કરતા રહીશું તો પ્રભુ તમને સારી રીતે ચલાવે છે તે તમે સ્વયં જોશો. હવે જુઓ, હું જ્યારે શાળામાં અભ્યાસ કરતો હતો, મને અભ્યાસમાં ખૂબ જ રસ હતો. ખૂબ જ ઉત્સુકતાથી હું મારો અભ્યાસ કરતો હતો. અને જે દિવસોમાં અભ્યાસ કરતો હતો તો સારી રીતે ભણીને હું સારો માર્ક્સ લાવીને ભણતો હતો અને મને અભ્યાસ કરવાનું ખૂબ જ ગમતું હતું. ત્યારે શાળાનું ફાઇનલ હતું. તે સમયે તેને 11th સ્ટેન્ડર્ડ કહેવાતું હતું.
તે સમયે હમણાંની જેમ +1 +2 ન હતું. 11th અભ્યાસ કરીને કોલેજમાં 1 વર્ષનું PUC કરવું પડતું હતું. એ જ હતું +2. આજે જે +2 હતું ત્યારે તે PUC હતું. કોલેજમાં 1 વર્ષ આવી રીતે ભણવું અને તેના પછી જ ડિગ્રી કોર્સ માટે જતા, એન્જિનિયર માટે કે ડૉક્ટરના અભ્યાસ માટે ડિગ્રી ભણવા જઈ શકતા હતા. +2ની પરીક્ષાની જેમ હવે માનો કે 10મા સુધી પરીક્ષા થતી હતી. સારી રીતે ભણીને સારા માર્ક્સ લાવીને એક સારા અભ્યાસની ઈચ્છા હતી. મારા માતા પિતાએ કહ્યું કે ડૉક્ટરનો અભ્યાસ કરાવવાનો છે. તે દિવસોમાં ડૉક્ટરનો અભ્યાસ ફેમસ હતો. તે દિવસ 40 વર્ષ પહેલાંની હું વાત કરી રહ્યો છું. તે દિવસોમાં ડૉક્ટરનો અભ્યાસ કરવી એક મોટી વાત હતી. તો એક જુનૂન હતું. મારા માતા પિતાએ ઈચ્છા જગાવી હતી તે માટે, ભલે કેટલો પણ ખર્ચ થાય અમે તને અભ્યાસ કરાવશું, તું સારા માર્ક્સ લાવીને પાસ થઈ જા, બસ પૂરતું છે. એટલા માટે હું અભ્યાસ કરવા લાગ્યો, કારણ કે મારું સ્વપ્ન હતું કે ડૉક્ટર બની જાઉં. એક તરફથી દર્શન સમજી લો મારું સ્વપ્ન. એટલા માટે મારું ડૉક્ટર બનવું છે. એવી રીતે ખૂબ જ વધારે હું મન લગાવીને અભ્યાસ કરવા લાગ્યો. સ્કૂલ પૂર્ણ થયા સુધી મેં સારા માર્ક્સ લાવીને પાસ થયો. આ PUC જુઓ, +2. એમાં સારા માર્ક્સ લાવીને આવશો તો જ આગળના અભ્યાસ કરી શકો છો. એમાં સારા માર્ક્સ લાવવાની તો વાત છોડો, હું તેમાં ફેલ થઈ ગયો. મને અસફળતા મળી અને ત્યારે જ મેં ઉધાર પામ્યો હતો. PUCનો અભ્યાસ કરતા વખતે મેં ઉધાર પામ્યો હતો. તે પહેલાં હું નામનો ખ્રિસ્તી હતો, ચર્ચ જતો હતો અને આવતો હતો. ત્યારે જ થોડા મહિના પહેલાં જ મેં ઉધાર પ્રાપ્ત કર્યું હતું. ઉધાર પ્રાપ્ત કરવા પહેલાં હું ખૂબ જ સારા માર્ક્સ લાવતો હતો. ઉધાર પ્રાપ્ત કર્યા પછી પ્રાર્થના કરીને કહેતો કે હે પ્રભુ, મને સારા માર્ક્સ અપાવો, પાસ કરાવો, મને ડૉક્ટર બનાવજો, આમ કહેતો હતો. પરંતુ થયું શું? અસફળતા, ફેલ. માર્ક્સ નથી. અને ફેલ થવાની સાથે જ આ મન સંપૂર્ણ રીતે તૂટી ગયું. જો કે તે સમયે મારી માતા પ્રોત્સાહન આપતી હતી, પ્રભુ આપણી આવી રીતે પરીક્ષા તે કરતા રહે છે, તેનાથી નિરાશ થયા વિના આપણે પ્રભુની હજુ નજીક જવું જોઈએ. આવી રીતે મારી માતા બિન ખ્રિસ્તી હતી તો પણ મને પ્રોત્સાહન આપતી. ઠીક છે બોલીને મેં ફરીથી એક્ઝામ લખવાનું વિચાર્યું અને મેં વાંચીને ફરીથી પરીક્ષા લખી. તેમાં પણ ફેલ થયો. કેવું લાગશે? ખૂબ જ નિરાશ થઈને પ્રભુને કહ્યું, આ શું પ્રભુ, જ્યારે મેં ઉદ્ધાર પ્રાપ્ત કર્યો ન હતો ત્યારે સારા માર્ક્સ લાવીને પાસ થતો હતો. ઉદ્ધાર પ્રાપ્ત કર્યો, પૂરા વિશ્વાસથી તમારી સામે પ્રાર્થના કરી, કંઈ ન થયું, અસફળતા મળી. મારું જે સૌથી મોટું સ્વપ્ન હતું તે પૂરું તૂટીને વિખરાઈ ગયું. તે વિચારીને જ્યારે હું નિરાશ હતો ત્યારે પ્રભુએ વાત કરવાનું શરૂઆત કરી. પ્રભુએ કહ્યું કે જો તારી પાછળ હું આવવાનો નથી, મારી પાછળ તારે આવવાનું છે. તું તારા માર્ગ મને સમર્પિત કરી દે. તારા માર્ગ ઉપર હું ચાલીને આવવાનો નથી. મારા માટે કોઈને કોઈ ઉદ્દેશ્ય મૂક્યો છે. હવે પ્રભુ કહે છે કે જુઓ કે પરમેશ્વરે જરૂર કોઈને કોઈ યોજના મૂકી છે. મારા માટે જરૂર કોઈને કોઈ ઉદ્દેશ્ય મૂક્યો છે. હવે પ્રભુ કહે છે જુઓ, તારો માર્ગ તે મારો માર્ગ નથી. તું એક માર્ગ વિચારી મૂક્યો છે. આવી રીતે મારે એન્જિનિયર બનવાનું છે, ડૉક્ટર બનવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, એવું કોઈ માર્ગ તું પસંદ કર્યો છે. મેં પણ તારા માટે આના કરતાં મોટી એક યોજના મૂકી છે. તારા માર્ગ તે મારા માર્ગ નથી, એનાથી મોટી મેં યોજના મૂકી છે. ત્યારે પરમેશ્વરે વાત કરવાની શરૂ કરી કે તારી પાછળ હું આવવાનો નથી, મારી પાછળ તારે આવવાનું છે. તું તારા માર્ગ મને સોંપી દે. આવી રીતે પ્રભુએ કહ્યું. ત્યારે મેં મેલમિલાપ કરીને કહ્યું, હે પ્રભુ, મેં મારા માર્ગો તમને સોંપું છું, મારે શું કરવાનું છે? અને ત્યારે પ્રભુએ મને ભેટ કરીને સેવકાઈ માટે બોલાવ્યું અને મને એક સેવક બનાવીને આજે જે લોકોને ડૉક્ટર જવાબ આપી દે છે તે લોકો મારી પાસે આવીને પ્રાર્થના કરે છે. આમ યહોવાએ કર્યું. હાલેલુયા. જેવું હું ઈચ્છતો હતો તેવું જો હું ડૉક્ટર બની જતો તો એક હોસ્પિટલ બનાવીને તેમાં ડૉક્ટર બનીને બેસી રહેતો. પરંતુ મેં મારા માર્ગ યહોવાને સોંપી દીધા. એટલે સંસારના અનેક દેશોમાં પ્રભુએ મને લઈ જઈને જ્યાં ગયા ત્યાં ચમત્કાર કર્યા. કેન્સરના રોગીઓને પણ ચંગાઈ આપી હતી, આંધળા લોકોને દ્રષ્ટિ આપી હતી. આટલી મોટી યોજના પ્રભુએ રાખી હતી અને મને તે ખબર ન હતી. ત્યારે મને તે યોજનાઓ વિશે ખબર ન હતી. મારા માર્ગ પર પ્રભુ મારા માટે ચમત્કાર કરે, મારી ઈચ્છાઓને પ્રભુ પૂરા કરશે, આવો જ હું વિચારતો હતો. ત્યારે જ પ્રભુએ કહ્યું કે નહીં, તું તારો માર્ગ મને સોંપી દે. ત્યારે જ હું તારા કાર્યોને સફળ બનાવીશ. તારા માટે જે મેં યોજના રાખી છે તેને હું સફળ બનાવીશ. તારા માટે જે મોટો ઉદ્દેશ્ય મેં રાખ્યો છે તેને હું પૂર્ણ કરીશ. આમ પ્રભુએ કહ્યું. આજે તમે તમારા માર્ગો પ્રભુને સમર્પિત કરો. આજે હું એકદમ ઠીક છું. કદાચ તમે આમ વિચારતા હશો
પરંતુ શું તે માર્ગ પરમેશ્વરનો પસંદનો માર્ગ છે તે વિચારીને જુઓ. વિશ્વની દ્રષ્ટિએ તે તમને બરાબર લાગશે, પરંતુ શું પરમેશ્વરની દ્રષ્ટિમાં તે બરાબર છે તે વિચારીને જુઓ. આ માટે પોતાના માર્ગો યહોવાને સોંપી દો. આજે જ હજુ સુધી તમે પોતે સ્વાર્થી બનીને આ કરી લેશું, પેલું કરી લઈશ, આમ કરી લઈશ, તેમ કરી લઈશ એમ કરીને ભાગો છો. પરંતુ આજે કહો કે હે પ્રભુ, હું મારા માર્ગો તમને સોંપું છું. તમે જેમ કહેશો તેમ જ હું કરીશ. હવે હું તમારા માર્ગ ઉપર જ ચાલીશ. આ મેલ મિલાપ કરો અને યહોવા તમારું કાર્ય પૂર્ણ કરશે. હાલેલુયા. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યની સિદ્ધિ તે યહોવા જ આપે છે. તે કાર્ય પૂર્ણ કરવાવાળા પરમેશ્વર છે, સફળ કરવાવાળા પરમેશ્વર. ભલે આપણે પ્રયાસ કરીએ કે પ્રયત્ન કરીએ, પોતાની પૂરી આવડતથી કામ કરીએ, ભલે કેટલા પણ લોકોની મદદ લઈએ, પરંતુ કેવળ યહોવા જ કાર્ય પૂર્ણ કરી શકે છે. વિશ્વાસ કરો. હવે પ્રાર્થના કરીએ. હે પિતા, અમને પ્રતિજ્ઞા વચન આપવા માટે તમારી સ્તુતિ થાઓ. અમારા જીવનમાં ઈસુ જોઈએ છે. અમારા હૃદયમાં તમે આવો, અમારા હૃદયમાં તમે વાસ કરો. અમારા પાપોને ક્ષમા કરો. આમ બોલીને જે પણ આ સમય પ્રાર્થના કરીએ છે તે બાળકો પર દયા કરો. પિતા, તમે ક્ષમા કરવાવાળા પરમેશ્વર છો ને, તમે દયા બતાવવાવાળા યહોવા છો ને. આજના દિવસથી તમે સાથે રહીને આ લોકોના દરેક કાર્યોને વિજય અપાવો પ્રભુ. નોકરી શોધવાવાળા બાળકોને સારી નોકરી આપીને, આશીર્વાદ આપીને તેમને માર્ગદર્શન આપો. તેમને શ્રેષ્ઠ બનાવો પ્રભુ, અને કાર્યોને સફળ બનાવો પ્રભુ. વ્યવસાય કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, વ્યાપાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ થતું નથી, નિરાશ થાય છે. તમે સફળ કરવાવાળા પરમેશ્વર છો. ઈસુના નામમાં લોકોને વિજય પ્રાપ્ત થાય. સફળ બનાવીને આશીર્વાદ આપો. લગ્નના કાર્યોને સફળ બનાવીને તેમને આનંદિત કરો. કોઈ સંતાન નથી એમ વિચારીને કેટલા વર્ષોથી નિરાશ છે, આ વર્ષે આ લોકોને સફળતા આપો. આ લોકોને તે આશીર્વાદ પ્રાપ્ત થાય, ભલાઈ પ્રાપ્ત કરીને તે આનંદિત થાય. તેના માટે હું પ્રાર્થના કરું છું. ઘર બનાવવાના કાર્યને સફળ કરીને એમને આશીર્વાદ આપો. બિલ્ડિંગ બનાવવાનું કામ, જમીન ખરીદવાનું કોઈ કામ, બાળકોને લગતું કોઈ કાર્ય, જે કોઈ પણ કાર્ય માટે પ્રયાસ કરે છે તે ઈસુના નામમાં એ લોકો સફળતા પ્રાપ્ત કરે, એમને વિજય પ્રાપ્ત થાય, તે ચમત્કાર જોઈને આનંદિત થઈ જાય. આજે જે પણ રૂકાવટો છે તે દૂર થઈ જાય. ઈસુ ખ્રિસ્તના નામમાં રૂકાવટો લાવવાવાળી શૈતાનની શક્તિઓને હું ઠપકો આપું છું. કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો. પ્રભુ, આશીર્વાદ આપવા માટે તમારી સ્તુતિ થાઓ. બીમાર થઈને, નિર્બલ થઈને, આ કારણે મારું જીવન આવું થઈ ગયું છે વિચારવાવાળા નિરાશ બાળકોને તમે જુઓ. તમારા ઘાવાળા હાથોથી એમને સ્પર્શી લો. દરેક બીમારી ઈસુના નામમાં દૂર થઈ જાય પ્રભુ. બધા જ રોગ, દુઃખ, પીડા, વેદના તે દૂર થઈ જાય. એક અદ્ભુત સાજાપણું આ બાળકોને પ્રાપ્ત થાય. મૃત્યુના બંધનો તે તૂટી જાય. ઈસુના નામમાં સાજાપણું આપવાવાળા ઈસુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુના નામમાં તમારા બાળકોને આશીર્વાદ આપીને પ્રાર્થના કરું છું પરમેશ્વર પિતા. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.